જય માતાજી, બાપા સીતારામ, જય રામાપીર. તો બધાને મારે ખાલી એક વાત જણાવવાની છે કે આ ઉત્તરાયણ તો વહી ગઈ, પણ હવે જે દોરા બધાએ નાખી દીધા છે તો બધાને મારે ખાલી એટલું કહેવાનું છે કે આ દોરા છે એ તમે આમ ઘૂસડા કરીને નાખી ન દો જ્યાં ત્યાં, કેમ કે રખડતા હોય, માલ ઢોર ખાય, મોઢામાં આવી જાય, પછી પશુ પક્ષીને પગમાં વીંટાઈ જાય તો એને બધાને ઉડવામાં તકલીફ પડે. તો જેને આસપાસ પડ્યા હોય એ બધા વીણે અને આપણે એક બાજુ કરીને સળગાવી દેવા. કેમ કે એમે તો જો કાલે તે ઘણા વીણી નાખ્યા હતા અને આજે તે તમને બધાને બતાવવું. હાલો જો આવી રીતે આ બધા એમે ઢગલા કર્યા છે. તો આને પછી રાતે જગાવી દેવું. તો હવે બધાને બસ એટલું કહેવાનું હતું કે તમારી પણ આજુબાજુ ગમે ત્યાં હોય તો ત્યાં તમે પણ એક બાજુ ઢગલો કરીને બધાને સળગાવી દેવા. તો જય માતાજી, જય બાપા સીતારામ. અને અમારને છે ને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તમે બધા સપોર્ટ તો કરો છો પણ લાઈક ને એવું થોડુંક આપણે ઘટે છે, તો અમને ફૂલ સપોર્ટ કરો, અમને ફોલો કરી દેજો. મારા ફેસબુક પેજ નહીં તે ખાસ કરીને ફોલો તો કરવાનું ભૂલતા જ નહીં. થોડોક સપોર્ટ કરજો, વિડીયોને શેર કરજો. આ જરૂરી વિડીયો છે સકલા માટે, બરાબર? એટલે બનાવો છે. આમ દોરાના અત્યારે તો આમ ગણો તો ટાઈમ કોઈને છે જ નહીં દોરો વીંટવાનો, એટલે પતંગ કપાય દોરાને ઘૂસડું કરીને ઘા કરી દે એમ, બરાબર? એટલે લાઈક કરો, શેર કરો અને ફોલો કરી દો. જય માતાજી.